લીલા, નિરોધ લીલા અને ઈશાનુકથા લીલાનો સંબંધ, નિરોધના વિવિધ અર્થો એટલે કે નિરોધના કાર્યલક્ષણ, કારણ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ જોયા. નિરોધનો શાસ્ત્રીય સંદર્ભ પણ ખૂબ ટૂંકાણમાં જોયો. સર્વને જ્ઞાત હશે જ કે સમયની મર્યાદાના કારણે સર્વ વસ્તુનો ફૂલ ડિસ્ક્રિપ્શન કરવું અશક્ય છે. જેથી કરીને આપણે બહુ સંક્ષિપ્તમાં તેનું વર્ણન જોયું, શાસ્ત્રીય સંદર્ભ. અને મહાપ્રભુજીનો દશમસ્કંધ ઉપર વિશેષ વિવેચન શૈલીનો પણ આપણે ધ્યાન આપ્યો. આમ આટલા મુદ્દાઓ આપણે ગયા વર્ણનમાં જોયા હતા. આજના વર્ણનમાં મુખ્ય મુદ્દાઓ રહેશે નિરોધ લીલા અંતર્ગત સંક્ષિપ્ત નિરોધ લીલાની પ્રકરણોના અર્થ, નિરોધ લીલાના અંગરૂપે પ્રભુના બાહ્ય પ્રાગટ્યની જરૂરિયાત એટલે કે જન્મ પ્રકરણાર્થ, જન્મ પ્રકરણ અને અધ્યાયોનો પરિચય, સંક્ષિપ્ત પરિચય. જન્મ પ્રકરણમાં વર્ણિત પ્રભુના ચતુર્વ્યુહ સહિત પ્રાગટ્ય, પ્રભુના વ્યુહનો વિચાર અને અંતમાં લીલાકાલ દ્વારા થતો બોધ અને તેના અનુરૂપ અનવતાર કાળમાં કર્તવ્ય બોધ. બની શકશે તેમ તો આપણે સર્વ મુદ્દા આવરી લઈશું આ સમયમાં. જો ન આવરી શકાય તો એને નેક્સ્ટ સેશનમાં આપણે તે કવરઅપ કરી શકીશું. સમય મર્યાદાનો અનુસાર આપણે આ મુદ્દાઓ પર ચાલવું પડશે. આપણે આપણે મુદ્દાઓના અનુસાર આપણે નિરોધ લીલાના હજુ થોડા મુખ્ય મુદ્દાઓ રહી ગયા છે. તેથી કરીને તેને આવરી લઈને આપણે જન્મ પ્રકરણ ઉપર પ્રવેશ કરીશું. નિરોધ લીલા એ પરપંચાધિકરણિકા સ્વ આસક્તિદાયીની પ્રભુની ક્રીડાના સંદર્ભમાં પૂર્ણ વર્ણન આપણે ગયા વર્ણનમાં સમજ્યા. અહીં આ સ્વ આસક્તિદાયીની મુખ્ય ખૂબ મહત્વપૂર્ણ અને મુખ્ય અર્થ ધરાવે છે. કારણ કે ભગવાનની પ્રપંચ અધિકરણિકા લીલાઓમાં ભક્તિના સિવાય કામ, ક્રોધ, દ્વેષ, ભય જેવી ભક્તિથી વિપરીત ભાવોના કારણે પણ ભગવાન તન્મયતા અને તેનો દ્વારા મુક્તિદાનના અનેક આ નિરોધ લીલામાં પ્રસંગ ઉપસ્થિત થાય છે. નિરોધ લીલામાં આ સર્વ વર્ણનોનો પણ વર્ણન મળે છે. આ ધ્યાનમાં અવશ્ય રાખવું જોઈએ કે આ સર્વ વિપરીત ભાવોને ભગવત લીલામાં પ્રકટિત ભગવત સામર્થ્યના કારણે છે. પણ નિરોધ લીલાનો પ્રતિપાદિત વિષય તો ભક્તિના મહાત્મ્ય અતિશયના કારણે જ છે. અને નિરોધનો વસ્તુતઃ પ્રતિપાદિત વિષય તો ભક્તિ વિતાનાર્થ જ છે. તેમ કુંતી સ્તુતિથી પણ સમજાય છે. અભક્તોને તેમના ભય, દ્વેષ આદિ મનોવૃત્તિઓને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવત ભય કે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવત દ્વેષ ની અવસ્થાઓમાં પહોંચાડવા વાળી નિરોધ લીલાના જે પ્રકારો છે તે પ્રકરણોપાત્ય છે અને તે માત્ર ઉત્કર્ષ સાધનાર્થ જ છે. મુખ્ય પ્રતિપાદિત વિષય ધ્યાનમાં રાખવું જોઈએ. આ નથી. મુખ્ય પ્રતિપાદિત વિષય ભક્તિ વિધાનાર્થ જ છે તે આપણે સમજવું જોઈએ. તેથી આ સર્વ ભાવોને અનવતાર કાળમાં સાધન રૂપ ગણવા ન જોઈએ. એ પણ ખૂબ મહત્વની વસ્તુ છે અને બોધ લેવા જેવી વસ્તુ છે. લીલામાં ભક્તો ચતુર્વિધ હોય છે: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. તેમ સાંપ્રત કાળમાં પણ તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ ભક્તો ઉપસ્થિત હોઈ શકે છે. આ સર્વ ભક્તોના ગુણો સાથે સાધારણીકરણની પ્રક્રિયા દ્વારા
પ્રભુ તેમના ગુણ અનુસાર લીલા કરે છે અને તેમનો તામસ ભાવ, રાજસ ભાવ, સાત્વિક ભાવ અને નિર્ગુણ ભાવમાં પર્યવસિત પણ થઈ જતો હોય છે. તેથી ક્રમ પણ તેવો જ છે. તેથી પ્રકરણનો ક્રમ આવો સમજાશે. તામસ ભાવ અત્યંત નિકૃષ્ટ છે, પણ પ્રભુની ભક્ત સાધારણીકરણિકા લીલાની દૃષ્ટિએ વિચારીએ તો તે જ તામસ ભાવ વાળી લીલા ઉત્કૃષ્ટતમ માનવી પડશે. તેથી જ પ્રકરણનો ક્રમ પણ તેવો જ છે. તામસ પ્રકરણ પ્રથમ છે, રાજસ પ્રકરણ, સાત્વિક પ્રકરણ અને નિર્ગુણ પ્રકરણ. તેમ આવા પ્રકરણોની આવી જ સંગતિ ઉપલબ્ધ છે. તેથી લીલામાં આવો વ્યુત્ક્રમ થઈ રહ્યો છે. હવે આપણે જન્મ પ્રકરણના પૂર્વ ભૂમિકા રૂપ આપણે વર્ણન જોઈશું. પ્રભુની લીલા ત્રિવિધ છે. તેનું વર્ણન રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ માં સ્પષ્ટ રીતે થયું છે. આમાં જે આધિદૈવિક રૂપ દ્વારા લીલા છે તે જ અહીં નિરોધ લીલામાં કારણરૂપ છે. અક્ષર બ્રહ્મ ગણિતાનંદ રૂપ છે. તે ગણિતાનંદ અક્ષર બ્રહ્મમાં જ્યારે સ્વયમેવ પૂર્ણ આનંદની અભિવ્યક્તિ ભગવાન સ્વયં પોતાના સર્વગોચર સર્વ અનુભવજન્ય સ્વરૂપ દ્વારા ન કરે ત્યાં સુધી સાધન નિરોધનો એટલે કે નિરોધનો પ્રથમ અંગ સિદ્ધ થતો નથી. તેથી જ તો શ્રી મહાપ્રભુજીએ ભગવાનના બાહ્ય પ્રાગટ્ય માટે એક અત્યંત મનનીય શ્લોક જે સર્વ પુષ્ટિ ભક્તોએ યાદ રાખવું જોઈએ, તે ભગવાનના બાહ્ય પ્રાગટ્ય માટે વિશેષ આજ્ઞા કરતા આજ્ઞા કરે છે. યાવત બહિસ્થિતો વહ્નિ પ્રગટો વા વિષેન્નહિ તાવદ અંતઃસ્થિતોપ્યેષ ન દારૂ દહનક્ષમ. એટલે કે પ્રભુ સર્વ નામ રૂપ કર્મમાં પરમાત્મા તરીકે અનુસ્યુત છે જ, તો પછી પ્રભુને પૃથક્તયા પ્રપંચમાં બાહ્ય પ્રગટ થવાનો કારણ શું અને જરૂરિયાત પણ શું? ત્યારે શ્રી મહાપ્રભુજીએ આ નીચેના શ્લોકો દ્વારા ભગવદ પ્રાગટ્યની જરૂરિયાત માટે કહ્યા છે. કહ્યું છે કે જેમ લાકડામાં અગ્નિ તિરોહિત હોય છે જ, પરંતુ તે અંદરની રહેલી અગ્નિ જેમ બાહ્ય અગ્નિના સ્પર્શ વગર પ્રજ્વલિત નથી થઈ શકતી, તેવી રીતે સર્વવ્યાપી પ્રભુ સર્વનામ રૂપ કર્મમાં પરમાત્મા તરીકે અનુસ્યુત છે જ, પરંતુ જ્યાં સુધી સ્વયમેવ બાહ્ય સ્વરૂપ દ્વારા ભક્તોના ગુણોના અનુરૂપ ભક્તોના બાહ્ય અનુભવજન્ય અને સર્વગોચર સ્વરૂપ દ્વારા બાહ્ય પ્રપંચ મધ્યમાં પ્રગટ થતા નથી, ત્યાં સુધી નિરોધનો પ્રથમાંગ જે સાધન નિરોધ છે તે શક્ય નથી બની શકતો. તેથી જ તો ભગવાનના બાહ્ય પ્રાગટ્ય માટે એક વિશેષ અને અત્યંત મનનીય બીજો શ્લોકની પણ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ. શ્રીમદ ભાગવતનો. શ્રીમદ ભાગવત દશમ સ્કંધમાં તે વર્ણિત છે કે કયા પ્રભુનો બાહ્ય પ્રાગટ્ય થયો છે. ત્યારે જવાબમાં અત્યંત મનનીય એક શ્લોકમાં આજ્ઞા કરે છે, ગોપીનામ તત્પતિનામ ચ સર્વેષામ એવ દેહિનામ યો અંતક્ષરતિક્ષો અધ્યક્ષ ક્રીડનેને દેહભાગ. આમ અત્યંત મનનીય શ્લોક દ્વારા આ સિદ્ધ કરવામાં આવ્યું છે કે ગોપીઓ અને તેમના પતિઓ વગેરે જેટલા પણ કાંઈ ભક્તો છે, દેહધારીઓ છે, તેમની અંદર વિદ્યમાન જે પરમાત્મા છે તે જ પરમાત્મા શ્રી કૃષ્ણ બાહ્ય ક્રીડા કરવા માટે બાહ્ય પ્રપંચ મધ્યમાં પ્રગટ થઈ ગયા છે. તેથી સર્વત્ર શ્રી કૃષ્ણની જ રમણ લીલા ચાલી રહી છે, પણ જ્યાં સુધી બાહ્ય પ્રભુ ભક્તોના અનુરૂપ પ્રાગટ્ય નથી થતું ત્યાં સુધી સાધન નિરોધ સિદ્ધ નથી થઈ શકતો.
આમ જન્મ પ્રકરણનો આ બેઝ છે. જન્મ પ્રકરણના ભૂમિકા રૂપ આ 2 શ્લોક અત્યંત મનનીય છે, જેનું વર્ણન હમણાં થયું. આ ભગવાનનો જન્મ પ્રકરણનું વર્ણન 4 અધ્યાય દ્વારા થયું છે. આ જન્મ પ્રકરણનો અર્થ પણ સ્વયં પ્રભુ છે. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ સર્વ ભક્તોના અનુભવાર્થ અને નિરોધાર્થ પ્રપંચ મધ્યમાં ભક્તિ વિતાનાર્થ જ પ્રગટ થાય છે. આ નિરોધના અંગરૂપે ભગવાનનો પ્રાગટ્ય છે અને ભગવાનના પ્રાગટ્યના અંગરૂપે ભક્તના દુઃખ આદિ નો દાનનો વર્ણન આ અધ્યાયોમાં કરવામાં આવ્યો છે. આ નિરોધના અંગરૂપે ભક્તોને થતા ક્લેશો, દૈત્ય મારણ, વંશ સ્થાપન અને મોક્ષદાન વગેરે અનેક લીલાઓ પ્રભુના તત્ત વ્યૂહો દ્વારા સંપન્ન થાય છે. સ્વયં પુરુષોત્તમ તો અજન્મા હોવાથી સ્વયમેવ જ પ્રગટ થઈ જાય છે અને સ્વયં પુરુષોત્તમ કેવલ ભક્તિ દાનાર્થ જ પ્રગટ થાય છે. આમ પ્રભુના વ્યૂહનો પણ વર્ણન જન્મ પ્રકરણમાં મળે છે. પ્રશ્ન થશે, વ્યૂહ એટલે શું? વ્યૂહ એટલે પ્રભુની કોઈ ક્રિયાશક્તિ. પ્રભુ અનંત વ્યૂહોથી પ્રગટ થાય છે તે જાણવું અતિ આવશ્યક છે. અનંત વ્યૂહો સહિત પ્રભુ પ્રગટ થાય છે, પરંતુ મુખ્ય તો 4 વ્યૂહો વર્ણન કરવામાં આવ્યા છે. તેથી એમ ન માનવું જોઈએ કે પ્રભુના અનંત વ્યૂહો સહિત પ્રાગટ્ય નથી. મુખ્ય વ્યૂહોનો ક્રમ પ્રભુના વાસુદેવ વ્યૂહ જે નિર્ગુણ મૂર્તિ છે, પ્રભુના સંકર્ષણ વ્યૂહ જે તામસ મૂર્તિ છે, પ્રભુના પ્રદ્યુમ્ન વ્યૂહ રાજસ મૂર્તિ, પ્રભુના અનિરુદ્ધ વ્યૂહ તે સાત્વિક મૂર્તિ છે. આ પ્રભુના વ્યૂહોનું પ્રાગટ્ય સ્વરૂપ દ્વારા અને કાર્ય દ્વારા એમ 2 પ્રકારથી સમજવા જોઈએ. જો આ સમજમાં ન આવે કે પ્રભુના વ્યૂહોનો કાર્ય દ્વારા અને સ્વરૂપ દ્વારા એમ દ્વિવિધ રીતે પ્રગટ થયા છે, તો ઘણું કન્ફ્યુઝન ઊભું થઈ શકે છે પ્રભુના વ્યૂહોને સમજવા માટે. આમ સંક્ષેપમાં મુખ્ય 4 વ્યૂહોની આ જન્મલીલા છે. તેથી 4 અધ્યાયોથી વર્ણન છે. આ જન્મ પ્રકરણના 4 અધ્યાયોના મુખ્ય વિષય છે. પ્રથમ, પ્રભુના પ્રાગટ્યમાં હેતુરૂપ ભક્તોના દુઃખો. પ્રભુના પ્રાગટ્યના અંગરૂપે ભક્તના દુઃખોનું વર્ણન પ્રથમ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. તે દુઃખોને પ્રદાન કરવા વાળા પણ સ્વયં પ્રભુ જ છે તે પણ જાણવું જોઈએ. તે પ્રથમ અધ્યાયાર્થમાં પ્રભુએ પોતાના વાસુદેવ વ્યૂહ દ્વારા પણ સ્વયમેવ આ ભક્તોના દુઃખોનો નાશ કર્યો છે. પ્રભુના પ્રાગટ્ય માટે જે ઉદ્યમ રૂપ સામગ્રી એટલે કે સંકર્ષણ એટલે કે વેદાત્મા સંકર્ષણ, પ્રભુના યોગમાયા જે શક્તિ લીલામાં ઉપયોગીની છે તે યોગમાયા શક્તિ વગેરે લીલા સામગ્રીને સિદ્ધ કરનાર પણ સ્વયમેવ પ્રભુ છે અને તેના ઉદ્યમ રૂપ પણ સ્વયમેવ પ્રભુ છે. તે પ્રભુએ પોતાના સંકર્ષણ વ્યૂહ દ્વારા ઉદ્યમ સિદ્ધ કર્યો છે. પ્રભુનો ભક્ત ભાવાનુસારી ભક્તિદાનાર્થ રૂપાંતર સ્વીકૃતિ પણ સ્વયમેવ પ્રભુએ તૃતીય અધ્યાયમાં કર્યો છે. તે રૂપાંતર સ્વીકૃતિ કરનાર પણ સ્વયમેવ પ્રભુ છે. આ અધ્યાયમાં પ્રદ્યુમ્ન વ્યૂહ દ્વારા આ લીલા કરવામાં આવી છે. ચતુર્થ અધ્યાયમાં નટની ચેષ્ટાનું વર્ણન છે.
આ અધ્યાયમાં અનિરુદ્ધ વ્યૂહનો પ્રાગટ્ય છે. પ્રભુએ સ્વયમેવ પોતાના અનિરુદ્ધ વ્યૂહ દ્વારા સિદ્ધ કર્યું છે. વસુદેવજી, દેવકીજી, માયા વગેરે જે કાપટ્યનું પ્રદર્શન કર્યું છે એ જે ચતુર્થ અધ્યાયમાં પ્રગટ કર્યો છે તેના પણ સ્વયમેવ કારણ રૂપ સ્વયમેવ પ્રભુ છે. આમ જન્મ પ્રકરણાર્થ પણ સ્વયમેવ પ્રભુ છે. જન્મ પ્રકરણ અંતર્ગત જે ચતુર્વિધ અધ્યાયો છે તેના પણ અર્થરૂપ સ્વયમેવ અહીંયા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે. આમ જન્મ પ્રકરણની પણ આ અધ્યાયાર્થની સંગતિ સંક્ષિપ્તમાં આપણે લીધી. હવે આપણે વ્યૂહ પર થોડી ચર્ચા અને થોડા મુદ્દાઓ જોવા પડશે. પ્રભુના વ્યૂહો પર આગળ કહ્યા પ્રમાણે પ્રભુના ચતુર્વ્યૂહોનું વર્ણન અને જન્મલીલા પ્રભુના ચતુર્વ્યૂહ દ્વારા થયેલી છે. તેમાં વાસુદેવ વ્યૂહનો પ્રાગટ્ય, સંકર્ષણ વ્યૂહનો પ્રાગટ્ય, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન વ્યૂહનો પ્રાગટ્ય જે વર્ણન કરવામાં આવ્યો છે. ક્રમમાં મેં થોડી ધાંધલી કરી. ક્રમ છે વાસુદેવ વ્યૂહ, સંકર્ષણ વ્યૂહ, પ્રદ્યુમ્ન વ્યૂહ અને અનિરુદ્ધ વ્યૂહ. તે વ્યૂહોના પ્રાગટ્ય વિશે થોડા મુદ્દાઓ જોવા પડશે. જો કે વાસુદેવ વ્યૂહનો પ્રાગટ્ય વ્રજમાં ગણવામાં આવ્યું છે અને વ્યાપી વૈકુંઠમાંથી વસુદેવજીના હૃદયમાં જ આવિર્ભૂત થઈને દેવકીજીનું કંસ દ્વારા મૃત્યુનું અટકાવવાનું પ્રભુનું સામર્થ્યના કારણે જ થયું છે. સ્વરૂપ દ્વારા બાહ્ય પ્રાગટ્ય તો વ્રજમાં ગણવામાં આવ્યું છે. કેમ? કારણ કે ભગવદ પ્રાગટ્ય પણ બે પ્રકારના હોય છે. એક ભગવદ પ્રાગટ્ય કાર્ય દ્વારા અને બીજો પ્રકારનો ભગવદ પ્રાગટ્ય સ્વરૂપ દ્વારા. તેમ ભગવદ પ્રાગટ્યનું કાર્ય દ્વારા પણ થઈ શકે છે, સ્વરૂપ દ્વારા પણ થઈ શકે છે. કાર્ય દ્વારા પ્રાગટ્ય જોઈએ તો મથુરામાં 4 વ્યૂહ સહિત પુરુષોત્તમનું પ્રાગટ્ય ગણી શકાય છે અને પુરુષોત્તમ માત્ર વ્રજમાં ગણી શકાય છે. સ્વરૂપ દ્વારા પ્રાગટ્ય જોઈએ તો 3 વ્યૂહ એટલે કે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન વ્યૂહ. ધાંધલી કરી. સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ વ્યૂહ સાથે પુરુષોત્તમ મથુરામાં પ્રગટ થયા છે અને વાસુદેવ વ્યૂહ સહિત પુરુષોત્તમ મથુરામાં વાસુદેવ સહિત પુરુષોત્તમ શ્રીમદ ગોકુલમાં એટલે કે વ્રજમાં ગણાય છે એવો પણ મત છે. એક મત એવો પણ પ્રવર્તે છે કે 4 વ્યૂહ સહિત પુરુષોત્તમનો સ્વરૂપ દ્વારા પ્રાગટ્ય મથુરામાં જ છે. વ્રજમાં તો માત્ર પુરુષોત્તમનો જ પ્રાગટ્ય છે. તેમ પ્રભુના પ્રાગટ્ય મથુરામાં છે કે પ્રભુનો પ્રાગટ્ય રિયલીમાં વ્રજમાં છે તે ચર્ચા અને પ્રભુના કયા વ્યૂહોનો પ્રાગટ્ય ક્યાં થયો છે તેનો પણ મત અનેકાનેક મત પ્રવર્તે છે. એમાં એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય એક જ સમયે બંને જગ્યાએ માનવામાં આવ્યું છે. સર્વ આચાર્યો દ્વારા તે માન્ય છે. પ્રભુ સ્વયમેવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય એક જ સમયે મથુરામાં અને વ્રજમાં તે બંને જગ્યાએ પ્રગટ થયા છે. આમ શક્યતા છે કે વાચકોને આ મત જે છે તે સિરિયસલી લઈને તત્વદૃષ્ટિના અર્થમાં લઈને કન્ફ્યુઝ થતા હોય છે કે પ્રભુનું એકચ્યુઅલી પ્રાગટ્ય ક્યાં છે, મથુરામાં કે શ્રીમદ ગોકુલમાં, અને પ્રભુના કયા વ્યૂહોનો ક્યાં પ્રાગટ્ય છે. તો આવું જ્યારે કન્ફ્યુઝન ઊભું થાય ત્યારે એક વાત સ્પષ્ટતયા ધ્યાનમાં રાખવું જોઈએ કે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય તો બંને જગ્યાએ એક જ સમયે
એક જ સાથે થયું છે. પણ પ્રશ્ન છે કે કયા વ્યૂહ સાથે ક્યાં પ્રગટ થયા છે તે પ્રશ્ન સમજવાનો છે. અને તેમાં બે મતભેદો છે, પણ એ મતભેદોથી કન્ફ્યુઝ થઈને તત્વદૃષ્ટિ ન માનવી જોઈએ. તેને લીલા દૃષ્ટિથી સમજવું જોઈએ અને તેનો આનંદ લેવો જોઈએ. કારણ કે પ્રભુનો પ્રાગટ્ય પણ આનંદરૂપ છે. પ્રભુના તામસ પ્રકરણ પરમાનંદ રૂપ છે. તેથી કરીને પ્રભુની કોઈકની કોઈક લીલા આનંદ છે અને કોઈકની કોઈક લીલા પરમાનંદ છે. આ મતભેદમાં પણ આનંદ અને પરમાનંદની જ અનુભૂતિ કરવી જોઈએ. તેથી પ્રભુના વ્યૂહને સમજવું અતિ આવશ્યક છે કે વ્યૂહ એટલે શું. તેથી આપણે તેનું પણ વર્ણન સંક્ષિપ્તમાં જોવું પડશે. અહીંયા સુધી જેટલા પણ મુદ્દાઓ કવરઅપ થયા છે, કોઈને કોઈ પ્રશ્ન છે? એક મિનિટ લાઈન તમારો એક પ્રશ્ન છે, તો આમાં શ્રી મહાપ્રભુજીનો શું મત છે? મહાપ્રભુજીનો મત કે અન્ય ટીકાકારોના મતને સમજતા પહેલા હું માનું કે જે હું આના પછી લેવા જઈ રહીશ તેને આપણે જોઈ લઈએ, પછી આપણે એને ડિસ્કશન કરી શકીએ કે મહાપ્રભુજીનો મત શું છે અને અન્ય ટીકાકારોનો મત શું છે. મને લાગે છે કે તમારો આન્સર ત્યારે આન્સર થઈ જશે. પણ પહેલા આપણે આને સંક્ષિપ્તમાં વર્ણન જોઈ લઈએ ને. તમારો પ્રશ્ન થોડો ક્લિયર ના થાય તો વળી પાછા આપણે તે પ્રશ્નને ઉઠાવીશું. જો આપણને એ પણ પ્રશ્ન થઈ શકે છે કે મને કે આ પ્રાકટ્ય નો જે વિષય જે છે એ આખો જે ક્વેશ્ચન જે ઇસ્યુ ઉભો થયો છે એની પાછળનો આશય શું છે? એક શ્રુતિ પ્રમાણે સર્વમ ખલવિદમ બ્રહ્મ, દરેક વસ્તુ બ્રહ્મ જ છે, અને આપણે ઉપનિષદનો સંદર્ભ પણ જોયો. તો પછી આ પુરુષોત્તમ દરેક જો બ્રહ્મ હોય અને આ પ્રાકટ્યનો ઉદ્યમ પણ જો બ્રહ્મ રૂપે છે, તો છતાં પણ આ પુરુષોત્તમના પ્રાકટ્યનો જે અહીંયા ઇસ્યુ આવી રહ્યો છે એની પાછળનો દ્રષ્ટિકોણ શું હોઈ શકે એ સમજાતો નથી. દૃષ્ટિકોણ એ જ છે જે મહાપ્રભુજીએ વર્ણન કર્યો છે જન્મ પ્રકરણ શરૂ કરતા પહેલા જ, અને એની પર જો આપણે વિશેષ ચર્ચા કરીએ તો મને લાગે છે કે રાઈટ ડાયરેક્શનમાં આપણે વિચારીશું. અને એ છે યાવત બહિસ્થિતો વહની પ્રગટો વા વિષય નહીં તાવદ અંતઃસ્થિતો પ્યેષન દારુદહન અક્ષમા. આમાં શુદ્ધાદ્વૈતના અનુસાર મહાપ્રભુજી આજ્ઞા કરી જ રહ્યા છે. બ્રહ્મ સર્વ જગ્યાએ છે અને સર્વ નામ રૂપમાં અનુસ્યુત છે જ, તો પછી બાહ્ય પ્રાગટ કરવાની શું જરૂર? This is exactly your question, right? ના, એટલે આ જે ઇશ્યુ આખો ઉઠ્યો પુરુષોત્તમનું પ્રાગટ્ય ક્યાં છે? હા, અચ્છા, ઓકે, I got it. ઓકે. એટલે why is it a issue? like આપણે જો એક શ્રુતિને લઈને ચાલી રહ્યા છે, જેમ આપણે એના ઉપનિષદનો સંદર્ભ ઇવન બાવાએ પણ અહીંયા ભૂમિકામાં સમજાવ્યો છે કે ઉપનિષદમાં જે સર્વમ ખલવિદમ બ્રહ્મની જે શ્રુતિ છે એને એ પ્રમાણે દરેક વસ્તુ બ્રહ્મ થયું છે, અને આ પણ જે પ્રાકટ્ય પણ બ્રહ્મનું જ પ્રાકટ્ય છે. તો એક જો પ્રભુનું અને બ્રહ્મ જો કોઈ એક જગ્યાએ તો સીમિત હોઈ ના શકે, મથુરા કે ગોકુલમાં, તો પ્રત્યેક જગ્યાએ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે. એવું જો આપણે માનીને ચાલી રહ્યા છે પુષ્ટિ ભક્તિ માર્ગની જે બેઝિક બ્રહ્મવાદને, છતાં પણ અહીંયા જે પુરુષોત્તમના આવિર્ભાવનો જે ઇસ્યુ આટલો અહીંયા એટલો બધા આપણે જો વાંચીએ તો ખ્યાલ આવે છે આપણને કે એને એટલી બધી એના એક આર્ગ્યુમેન્ટ થી સપોર્ટ કરી રહ્યા છે અલગ અલગ ટીકાકારો. પ્રશ્ન એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે એઝ પર બ્રહ્મવાદ તમે જેમ કહ્યું તેમ સર્વ જગ્યાએ પુરુષોત્તમ છે, પછી પ્રશ્ન ઉઠવાનો ક્યાં જગ્યા છે? તો ધ પોઈન્ટ ઇઝ કે દરેક બ્રહ્મના નામ રૂપ કર્મમાં આપણને સૌને ખબર છે કે કોઈક ને કોઈક આનંદ અંશનો તિરોભૂત રહે છે.
સર્વ જગ્યાએ આનંદાંશ સર્વ માત્રામાં આવિર્ભૂત નથી થઈ શકતો, તે આપણે સર્વ અનુભવથી જાણી શકીએ છીએ. તેથી હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે આપણે અવતાર ગણીશું કે પ્રાગટ્ય ગણીશું ત્યારે ડેફિનેટલી આપણને માનવું પડશે કે કોઈક ને કોઈક જગ્યાએ કોઈક ને કોઈક સમયે તેની ઐતિહાસિકતા માન્ય રાખવી પડશે કે પ્રભુનો પ્રાગટ્ય જે છે તે આ જગ્યાએ અને આ સમયે ઐતિહાસિકતાના કારણે પણ પ્રભુએ સર્વ આનંદમયથી અહીંયા પ્રગટ થયા છે. તે પણ આપણે માન્ય રાખવું પડશે, કારણ કે તત્વ દ્રષ્ટિથી સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે, પણ લીલા દ્રષ્ટિથી ભેદ થઈ રહ્યો છે. તેથી કરીને ઇસ્યુ એટલા માટે આવી રહ્યો છે ભાગવતમાં જન્મ પ્રકરણમાં એક્સપ્લિસિટ વર્ણન એમ આવે છે કે વસુદેવજીના ગ્રહમાં પુરુષોત્તમ પ્રગટ થયા છે. એક્સપ્લિસિટલી એવું ક્યાંય વર્ણન આવ્યું નથી કે નંદરાયજીના ઘરે જ પુરુષોત્તમ પ્રગટ થયા છે. ભાગવતના શ્લોકના અનુસાર આપણે જોઈએ તો. તેથી મહાપ્રભુજીએ જો એનું વિવેચન ન કર્યું હોત તો આ ક્લેરિફિકેશન મળવો ડિફિકલ્ટ રહત કે પુરુષોત્તમનો પ્રાગટ્ય જે છે તે એક સમયે 2 જગ્યાએ પણ થઈ શકે છે ને 3 જગ્યાએ પણ થઈ શકે છે, ને પુરુષોત્તમ ચાહે તો 4 જગ્યાએ પણ થઈ શકે છે. અને તે જ મહાપ્રભુજીનો પોઈન્ટ છે અને તેના અનુરૂપ આપણે અહીંયા સમજવું. હું માનું કે તમારો પ્રશ્ન મેં સમજ્યો, પણ જો આન્સર ન મળ્યો હોય તો પછી આપણે ફર્ધર વી કેન ટેક ઇટ. હા, એટલે મને પણ એ રીતના સમજાયતું. આઈ જસ્ટ વોન્ટેડ ટુ ક્લેરિફાય કે જે 16મા શ્લોકમાં બીજા અધ્યાયમાં જે શ્લોક આવ્યો, 16મો જે શ્લોક આવ્યો એની અંદર એક જે કોટેશન આવ્યું કે પુરુષોત્તમ તો નંદના ગ્રહમાં જ માયા સાથે ઉત્પન્ન થયા, એ પ્રકારનું જે 3, 4, 5 ને 6 એ પ્રકારનું જે વચન આવ્યું એના કારણે આ ક્લેરિફિકેશનની જરૂર પડી કે અહીંયા એવું જે અહીંયા ભાર આપ્યો છે કે પુરુષોત્તમ તો નંદના ગ્રહમાં જ પ્રકટ થયા, એનો મતલબ કોઈ એવું ના સમજી લે કે બીજા જગ્યાએ પુરુષોત્તમનું પ્રાકટ્ય ન હતું. એક્ઝેક્ટલી તમે પરફેક્ટ પોઈન્ટ લાવ્યા. એમાં થયું છે શું કે ભાગવતના શ્લોકોનું અનુસંધાન લઈએ તો ભાગવત નથી કહી રહ્યો કે પુરુષોત્તમ એવ નંદ ગ્રહે એવ જાત માયા સહજાત. ભાગવત નથી કહી રહ્યો. રિયલ શ્લોક જોશો તો ત્યાં નથી, એ મહાપ્રભુજીની કારિકા છે. મહાપ્રભુ હા રાઈટ. એટલે હવે કારિકામાં મહાપ્રભુજી ક્લેરિફિકેશન કેમ આપ્યું છે ત્યાં, જો ભાગવત ઇનફ નહોતી કે મહાપ્રભુજી વધારે ત્યાં ક્લેરિફિકેશન આપ્યું. તેથી જ કરીને, કારણ કે કોઈ એમ ન સમજી જાય કે નંદરાયજીના ઘરે પણ પ્રાગટ્ય નથી, ખાલી વસુદેવજીના ગ્રહમાં જ પ્રાગટ્ય છે. તેથી કરીને આ ક્લેરિફિકેશન નો મુદ્દો ત્યાં ઉભો થયો છે અને આ જ કારિકાના લીધે મતાંતર પણ પ્રવર્તે છે. એ પણ આપણે જોઈશું ટૂંકમાં. મને જસ્ટ એલોબરેટ કરું હતું કે આપણે આટલો બધો ઇસ્યુ જે અહીંયા આવ્યો છે એને થોડુંક આપણે કઈ રીતના સમજી શકીએ, જસ્ટ ક્લેરિફાય કરવું હતું કે આપણે આ 2-3 કહ્યું એ પણ એક પાસું છે. અને મને પણ આ એક લાગતું હતું પાસું કે એને લીધે કદાચ મહાપ્રભુજીએ આ કોઈક એવું આ વચનથી ન સમજી લે એટલા માટે આને એક અલગ અલગ દ્રષ્ટિકોણ પ્રકટ કરીને નિષ્કર્ષ. એક્ઝેક્ટલી એનો પ્રભુના પ્રાગટ્યનો જે પ્રકારનો વર્ણન શ્રી મહાપ્રભુજી અહીંયા વર્ણન કર્યો છે એને તો ખૂબ વિસ્તારની આવશ્યકતા છે. 1 કે 2 શબ્દમાં તેને વર્ણન કરવું અશક્ય છે. એ વિસ્તારમાં આપણે જઈશું કે એના વિવિધ અર્થો અને આપણે કઈ સેન્સમાં તેને લેવા જોઈએ. અને હું માનું કે એના માટે જો આપણે બીજો સેશન જોઈતો હોય તો આપણે બીજો સેશન પણ લઈશું, જો એનામાં આપણને ક્લેરિફિકેશન જોઈએ તો. પણ વિસ્તૃત છે, એને 1 કે 2 સેન્ટેન્સની અંદર એક્સપ્લેન કરવું અશક્ય છે. પણ આપણે તેને જરૂરથી જોઈ શકીએ કે કેમ. તમારો ચિંતન એ રીતનું છે કે એક્ઝેક્ટલી જે આજ્ઞા કરે છે કે પુરુષોત્તમનું પ્રાકટ્ય નંદરાયજીના ઘરે જ થયું, તો એક રીતે એક અલગ એંગલથી વિચારવાની વાત કરું છું. આ એક તમે આપણે હમણાં વિચાર્યો એ તો એંગલ બરાબર છે, પણ એ રીતે કે મથુરામાં જે ઠાકોરજીનું પ્રાકટ્ય થયું તે હરિના રૂપથી અને યોગ્ય છે કે અર્થાત કે નંદરાયજી વસુદેવજી અને દેવકીજીના માટે તો સુરદાસજીએ પણ કહ્યું છે કે એમને આવી રીતે
કરેલી કરણી ફળી છે વગેરેથી, અને એમને પહેલા પણ એ રીતનો ઇતિહાસ છે કે એમને આવી રીતે ભગવાનની ભક્તિ કરીને એમને વરદાન માંગ્યું હતું અને ભગવાન એમની ત્યાં પુત્ર સ્વરૂપે પ્રકટ થવાનું વરદાન પણ આપ્યું છે. તો એ રીતે એમનું એક સાધનારૂપી ભક્તિના ફળરૂપે હરિનું પ્રાકટ્ય એમના ઘરે છે એ કરતુમ દ્રષ્ટિથી સમજી શકાય. કર્મ કરેલું છે અને ઠાકોર જેવા પ્રસન્ન થઈને એમને વરદાન આપેલું છે. પણ એવા પુરુષોત્તમ કે જે અક્લિષ્ટ કર્મા છે, કે જે ફક્ત વસુદેવજી જેવા કે નંદરાયજી યશોદાજી જેવા ને કર્તુમ વાળાને ત્યાં નહીં પણ અકર્તુમ અને અન્યથા અસુરોને પણ એ રીતે ઉદ્ધાર કરી શકે એવા છે. તે એવો ભાવ તો કેવી રીતે ઠાકોરજીનો આપણે જગત પ્રસિદ્ધ થઈ જાય? જો વસુદેવજીના ઘરે અને દેવકીજીના ઘરે જ પ્રાકટ્ય થયું હોત તો હરિ એ સાધના કરનારને ત્યાં પ્રકટ થયા છે એવું સિદ્ધ થઈ જાય. પણ પુરુષોત્તમ એવા સાધન જીવોને ત્યાં પણ એક ભાવથી જે સાધન કરેલું છે, ન સાધન કરેલું છે, ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે જરા. હા, એટલે તેજસભાઈ તમારો પ્રશ્ન સમજી ગયો હું. એમાં એવું છે. હાલો હાલો હા, સંભળાય છે? હા, સંભળાય છે. લાઈન મ્યુટ. ઓકે. હા, એટલે એમાં એવું છે, તમારો બરાબર છે વર્ણન, પણ એક વાત અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ કે પ્રભુના પૂર્ણ પુરુષોત્તમત્વને પ્રગટ કરવા માટે પ્રભુ જ્યારે પૂર્ણ પુરુષોત્તમથી પ્રગટ થાય છે ને, તો એ તો ત્યારે જ પોસિબલ છે કે જ્યારે નિરુપાધિક નિષ્કામ ભક્તિભાવ હોય તો જ. નિષ્કામ નિરુપાધિક ભક્તિભાવની વિદ્યમાનતા જો ન હોય અને આપણી કોઈક ક્ષુદ્ર હેતુ હોય કે ભાઈ દૈત્યમારણ કરવા પધારો ને, તો પુરુષોત્તમ નથી પધારવાના દૈત્યમારણ માટે. કાં તો પછી આપણી એવી ઈચ્છા હોય કે મોક્ષદાન કરવા માટે નીચે પધારો, તો પુરુષોત્તમની જરૂર નથી મોક્ષદાન કરવા માટે. એ તો પ્રભુના વ્યૂહ કે પ્રભુની ક્રિયાશક્તિ કે પ્રભુની જ્ઞાન શક્તિથી પોસિબલ છે. પ્રભુને સ્વયમેવ પુરુષોત્તમત્વેન જો પ્રગટ ક્યાંય પણ થવું હોય, રિક્વાયરમેન્ટ એક જ છે, નિસ્સાધન નિરુપાધિક ભક્તિભાવ હોય, પ્રભુ સ્વયમેવ એના માટે તેઓ પ્રગટ થાય. તેથી કરીને કુંતી સ્તુતિ પણ એ જ છે કે આપ ભક્તિ વિતાનાર્થ જ પ્રગટ થાવ છો. કર્મ વિતાનાર્થ, જ્ઞાન વિતાનાર્થ, શરણાગતિ વિતાનાર્થ વગેરે માટે નથી પ્રગટ થતા, પણ ભક્તિ વિતાનાર્થ જ માટે પ્રગટ થાવ છો. એ ધ્યાનમાં રાખીને સમજીશું ને તો આપણને સમજાશે કે બંને જગ્યાએ કેમ પ્રાગટ્યની આવશ્યકતા છે. બંને જગ્યાએ એટલા માટે પ્રાગટ્યની આવશ્યકતા છે કે શ્રુતિઓ પણ નિસાધન નિરુપાધિક ભાવ હતો, નંદરાયજીનો પણ નિસાધન નિરુપાધિક ભાવ હતો, વ્રજભક્તોનો નિસાધન નિરુપાધિક ભાવ હતો. ત્યાં આવશ્યક છે પુરુષોત્તમનું પ્રાગટ્ય. અને વસુદેવજી દેવકીજી જેમણે એમ કહ્યું કે આપ જ પુત્ર રૂપેણ પ્રગટ થઈ જાઓ, નિસાધન શું એમને કામ હતું? એમને કોઈ જ પણ પ્રકારનો સગુણ ભાવ હતો નહીં. તેથી કરીને તેમના ત્યાં પણ પુરુષોત્તમ પ્રગટ થવા જ જોઈએ. તેથી જ કરીને પ્રથમ અધ્યાયમાં અત્યંત મનનીય શ્લોક છે. ત્યાં એમ કહે છે, વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષઃ પરઃ, એમ કહે છે. એટલે કે વસુદેવજીના ગ્રહમાં સાક્ષાત ભગવાન પૂર્ણ પુરુષોત્તમ જ પ્રગટ થશે. તેથી નિશ્ચિતપણે મથુરામાં તો માનવું જ પડશે કે વસુદેવજીના ગ્રહમાં પૂર્ણ પુરુષોત્તમ છે. હવે પોઈન્ટ બાકી રહ્યો કે તો શું ગોકુલમાં નથી, તો શું વ્રજલીલામાં નથી? તો તેથી કરીને તેને ક્લેરિફાય કરવા માટે મહાપ્રભુજીએ ત્યાં કહ્યું છે કે પુરુષોત્તમ અસ્તુ એવ નંદગૃહે એવ માયા સહજાત. તો તે પણ ક્લેરિફિકેશન મહાપ્રભુજીએ આપ્યું છે. તેથી એ સેન્સમાં નહીં કે પુરુષોત્તમ બીજે ક્યાંય નથી, બસ મારા વ્રજમાં જ છે, એમ એ સેન્સમાં નથી કહેવામાં આવ્યું. મહાપ્રભુજીએ વાઇડ અર્થમાં કહ્યું છે તે કે પુરુષોત્તમ વસુદેવજીના ગ્રહમાં પણ પ્રગટ થયા છે અને વ્રજલીલામાં પણ પ્રગટ થયા છે. આ મત પ્રવર્તે છે. આપણે તેને વિસ્તારથી જોઈશું. મને લાગે તમારો ક્વેશ્ચન હું સમજ્યો અને એના અનુસાર થોડુંક ક્લેરિફિકેશન થયું. તેજસભાઈ. રાઈટ. Okay. Even one more thing I just quickly added કે જે એમાં આગળ ઇવન અધ્યાયના નિરૂપણમાં આવશે, ઇવન ગર્ગાચાર્યના વચન પર પણ ધ્યાન આપીએ તો ત્યાં પણ જે નામકરણ વખતે પણ નિરૂપણ કર્યું હતું કે આ જે કૃષ્ણનું ઓલરેડી એમનું પ્રાદુર્ભાવ ત્યાં મથુરાની અંદર થઈ ચૂક્યું છે. એનાથી પણ
એ સ્પષ્ટ ઇવન ભાગવતના શ્લોકથી કે એ બધી પણ થઈ જાય છે કે ત્યાં પણ પુરુષોત્તમનું પ્રાકટ્ય માનવામાં આવેલ છે. કરેક્ટ. અને બીજું ખબર નહીં કોઈનો દ્રષ્ટિ ત્યાં ગઈ છે કે નહીં, બહુ સુંદર એક પ્રસંગ બતાવું તમને, તેનાથી પણ થોડો આપણને મજા આવશે. ખબર નહીં કોઈએ વિચાર્યું છે કે નહીં, એ દૃષ્ટિથી પણ નહીં. પણ જયારે માયા પ્રગટ્યા છે અને કંસના હાથથી છૂટ્યા છે, ત્યારે માયાએ જે આજ્ઞા કરી છે કંસને, તેમાં એવી સ્પેસિફિક શબ્દોમાં આજ્ઞા કરી છે કે તારો કાલ ક્યાંક જન્મ્યો છે. હવે ક્યાંક જન્મ્યો છે તો મથુરામાં જન્મ્યો છે એવું નહોતું કહેવાતું? ક્યાંક શબ્દ કેમ લેવાની જરૂર? ત્યારે પણ ત્યાં મહાપ્રભુજીને ટીકાકારો ઇન્ટરફિયર કરીને કહે છે કે જો અહીંયા વ્રજમાં પ્રગટ પુરુષોત્તમની અહીંયા રેફરન્સ કરી રહ્યા છે માયા. રાઈટ, એ 12મા એમાં કરી રહ્યા છે 10મા. તેથી ખૂબ સુંદર પર્સપેક્ટિવ શ્રી મહાપ્રભુ જે લાવ્યા છે અને અન્ય ટીકાકારો છે એને આપણે ક્લિષ્ટ રીતે ન જોઈએ કે અરે આ બધા જુદા જુદા મત કેમ છે અહીંયા, પણ એને એક લીલા દૃષ્ટિથી જોઈશું તો આ ભગવત પ્રાગટ્ય મજાનું અને આનંદરૂપ નો વર્ણન લાગશે આપણને. અને છે જ, આપણને ખાલી સમજમાં આવશે જે યથાર્થ જે છે ટીકાકારોના અનુસાર. હું માનું કે અહીંયા સુધી આપણે સંક્ષિપ્તમાં જોવું જોઈએ. નેક્સ્ટ આપણે જો વધારે વર્ણન આપણે નેક્સ્ટ અધ્યાયમાં, દ્વિતીય અધ્યાયમાં અને તૃતીય અધ્યાયમાં તો આપણે જોઈશું જ. હું માનું કે આપણે એક 10 મિનિટનો અત્યારે એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે પણ આપણે અત્યારે કવર કરીએ અને પછી આપણે વ્યૂહનો કોન્સેપ્ટ પણ આપણને જોઈએ કે આપણો ક્લિયર થાય છે કે નહીં. ન થાય તો પછી આપણે વધારે એને ડિસ્કશન કરી શકીએ છીએ. પુરુષોત્તમના વ્યૂહનો વિચાર. પ્રભુને પુરુષોત્તમ કહેવા અને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્નને વ્યૂહ કહેવા, એમાં આપણે જે તારતમ્ય કરીએ છીએ તે તારતમ્યને વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ તરીકે નહીં માનવો. આજે સમજવામાં પ્રોબ્લેમ્સ ઊભા થઈ રહ્યા છે કે કયો વ્યૂહ ક્યાં પ્રગટ થયો અને કયો વ્યૂહ કેવી રીતે પ્રગટ થયો અને કેમ પ્રગટ થયો, અહીંયા કેમ પ્રગટ ન થયો. આવા બધા જે પ્રશ્નો જે છે તેને જો આપણે સિરિયસલી લઈને કન્ફ્યુઝ કરીએ તો તે યોગ્ય નથી. સમજવામાં પ્રોબ્લેમ થાય છે તેમાં મુખ્ય કારણ છે પુરુષોત્તમ અને તેમના વ્યૂહોનો વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ માનવાના કારણે. તે ઇન્ટરચેન્જેબલ છે. આજે એનાલિસિસ કરવામાં આવી છે વ્યૂહોની વિવિધ ટીકાકારો દ્વારા. તે એનાલિસિસ મેટાફિઝિકલ પર્સ્પેક્ટિવથી નથી, પરંતુ લીલાની દૃષ્ટિથી કરવામાં આવ્યું છે. હવે આ સર્વ વ્યૂહ અને પુરુષોત્તમ ના ડિફરન્સને સમજવા માટે અને વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ તરીકે ડિફરન્સ નહીં સમજીને એને એક લીલા દૃષ્ટિથી ડિફરન્સ સમજીશું તો એ યોગ્ય ગણાશે. એ એક એક્ઝામ્પલથી આપણે સમજીએ તો આપણને થોડો ક્લેરિફિકેશન આવશે. હું માનું એમાં જે ધવલ શબ્દ આવી રહ્યો છે અને ધવલને પુરુષોત્તમ કહેવા રૂપ જે શબ્દ આવી રહ્યા છે તેને સિરિયસલી નહીં લેતા. એ મજાકની દૃષ્ટિથી છે, સમજવાની દૃષ્ટિથી છે. તેથી કરીને એને સિરિયસલી નહીં લેતા કે ભાઈ ધવલભાઈ સ્વયંને જ પુરુષોત્તમ માને છે, એ તો સર્વને જ્ઞાત જ છે. તો એ રીતે નહીં લેતા, આ ખાલી સમજવાના પૂરતું જ છે. તેથી આપણે એનો એક્ઝામ્પલ લઈએ. સપોઝિંગ કે મારો એક બિઝનેસ પાર્ટનર હોય, કોઈકનો એક બિઝનેસ પાર્ટનર હોય કોઈ વ્યક્તિનો, અને તે વ્યક્તિએ પોતાના ઘરમાં કોઈક પ્રોફેશનલ ફંક્શન કે કોઈક પ્રાઇવેટ ફંક્શન રાખ્યું હોય અને ધારો કે તે મને ઇન્વિટેશન આપવાનું ભૂલી જાય, કારણ કે હું એનો મિત્ર છું તો મને ઇન્વિટેશન પણ મળવું જોઈતું હતું. પણ જો એ પાર્ટનર, બિઝનેસ પાર્ટનર મારો, તે મને ઇન્વિટેશન આપવાનું ભૂલી ગયો હોય અને ત્યાં ફંક્શનમાં જઈને હું ડાયરેક્ટ ઇન્વિટેશન વગર એમ કહું કે આજે હું બિઝનેસ પાર્ટનર તરીકે નથી આવ્યો પરંતુ એક ફ્રેન્ડ તરીકે આવ્યો છું,
તેથી હવે બિઝનેસ પાર્ટનર અને ધવલ નોખા નોખા કે એક? ધવલ અહીંયા વ્યૂહી છે અને બિઝનેસ પાર્ટનર જે છે ધવલનો એક ફંક્શન, તે ધવલનો એક વ્યૂહ છે, એમ સમજવું જોઈએ. તેમ ધવલ એમ કહે કે હું આજે બિઝનેસ પાર્ટનર તરીકે નથી આવ્યો, પરંતુ એક મિત્ર તરીકે આવ્યો છું. તેમાં ધવલના બે વ્યૂહો જણાય છે. એક મિત્ર તરીકેનો વ્યૂહ એટલે કે ફંક્શન, અને બીજો એક બિઝનેસ પાર્ટનર તરીકેનો વ્યૂહ. એમ બે વ્યૂહોથી વિશિષ્ટ એક પુરુષોત્તમ ધવલ, એમ ડિફરન્સિએશન જો કોઈ કરતો હોય તો સ્વયં ધવલ જ કરે છે. ધવલને ડિસાઈડ કરવાનું છે કે હું ફ્રેન્ડ તરીકે ગયો છું કે બિઝનેસ પાર્ટનર તરીકે ગયો છું. તેમ પુરુષોત્તમને ડિસાઈડ કરવાનું છે કે પુરુષોત્તમ વાસુદેવ વ્યૂહથી વ્રજલીલામાં ગયા છે કે પુરુષોત્તમ સંકર્ષણ વ્યૂહથી મથુરામાં પ્રગટ થયા છે. તેથી જો એને વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ તરીકે એમ માની કે ધવલ જુદો અને બિઝનેસ પાર્ટનર જુદો, કે ધવલ જુદો અને મિત્ર જુદો, તો તે તો યોગ્ય નથી. તેથી તત્વદ્રષ્ટિની રીતે આવો દ્રષ્ટિકોણ યોગ્ય નથી. એને ડિફરન્સિએશન, આ જે વ્યૂહોમાં જે ડિફરન્સિએશન છે તે બીજો કોઈ નથી કરતો, પરંતુ સ્વયં ધવલ જ કરે છે. તેમ લીલામાં પણ એવું જ જાણવું. પણ એ તત્વદ્રષ્ટિ છે લીલા દૃષ્ટિથી, એ તત્વદ્રષ્ટિથી કહેવામાં નથી આવી, તે લીલા દૃષ્ટિથી કહેવામાં આવી છે. આ જે બધા વ્યાખ્યાકારો નો મતાંતર છે વ્યૂહોના બાબતમાં, કે આ વ્યૂહ ક્યાં પ્રગટ થયો, કે આ વ્યૂહ ક્યાં પ્રગટ થયો, આ વિવિધ જે મતાંતરો જે છે એ રાઈટ ફ્રોમ શ્રી મહાપ્રભુજીથી લઈને નાનુલાલ ગાંધી સુધી જેટલા પણ મતાંતરો પ્રવર્તે છે, બધા જ એક વાત સુસ્પષ્ટતયા જાણવી લેવી જોઈએ, લીલા દૃષ્ટિથી મતાંતર થઈ રહ્યો છે. એક કહે છે કે ત્યાં બિઝનેસ પાર્ટનર ગયો છે, બીજો કહે છે ત્યાં મિત્ર ગયો છે, એક કહે છે કે નહીં સ્વયં ધવલ ગયો છે, ત્રીજા કહે છે ધવલ સાથે મિત્ર ગયો છે, એટલે કે વ્યૂહ વિશિષ્ટ પુરુષોત્તમ ગયા છે. આ સર્વ ડિફરન્સીસમાં પર્સનલ ડિફરન્સ તરીકે નથી, પર્સન તરીકેના ડિફરન્સીસ રીતે કહેવામાં નથી આવ્યા, પરંતુ પર્સનના રિલેશનના ડિફરન્સ કહેવામાં આવ્યા છે. જો એને પર્સનના ડિફરન્સ તરીકે કલ્મિનેટ કરી લઈએ તો કન્ફ્યુઝન અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની જ. આ વાત અવશ્ય ધ્યાનમાં રાખીને જ્યારે પ્રભુના વ્યૂહ સહિત પ્રાગટ્ય સમજીશું તો કન્ફ્યુઝન નહીં થાય. ફોર એક્ઝામ્પલ, શ્રી હરિરાયજી પુરુષોત્તમ પણ બે માને છે, એક લોકવેદ પ્રથિત અને એક લોકવેદાતીત. તો તેમાં તત્વદ્રષ્ટિથી શ્રી હરિરાયજી આજ્ઞા નથી કરી રહ્યા, લીલા દૃષ્ટિથી આજ્ઞા કરી રહ્યા છે. લોકવેદાતીતમાં પણ બે ભેદ શ્રી હરિરાયજી કરી રહ્યા છે, ધર્માત્મક અને ધર્મ્યાત્મક. આ સર્વ ડિફરન્સીસનો ભેદ છે શુદ્ધાદ્વૈત. શુદ્ધાદ્વૈતને આંચ ન આવે એ રીતે ભગવદ પ્રાગટ્ય અને ભગવદ પ્રાગટ્યના વ્યૂહનો પ્રાગટ્ય, કે ભગવાન અને તેમના વ્યૂહોનો અર્થ સમજવો જોઈએ. આ બેઝ ઉપર જે લીલા છે તેમાં વિભિન્ન લીલા દૃષ્ટિકોણથી મતાંતર પ્રવર્તે છે. તેમાં લીલા ભાવ લેવાનો છે, તેમાં તત્વદૃષ્ટિથી સમજવાનું નથી. આ વિભિન્ન મતો ઉદ્ભવી શકે છે. વિભિન્ન મત લૌકિકમાં પણ ઉદ્ભવી શકે છે. જેમ મેં હમણાં જ દૃષ્ટાંત આપ્યો, જ્યારે ધવલને તે ફંક્શનમાં ઇન્વિટેશન વગર જાય છે ત્યારે તે મિત્રની જે વાઈફ છે તે એમ પણ સમજી શકે છે કે નહીં કે જો કેટલો શ્રુડ બિઝનેસમેન છે, ઇન્વિટેશન આપ્યા વગર જ આવી ગયો, અને મિત્ર કહી શકે છે કે ના આ બિઝનેસમેન તરીકે નથી આવ્યો, પરંતુ મારા એક મિત્ર તરીકે આવ્યો છે. તો કેટલા મત આવ્યા ધવલના જવામાં, ધવલના પ્રાગટ્યમાં કેટલા મત થયા? એક મિત્રની વાઈફનો મત
અને એક મિત્ર સ્વયંનો મત. તો હવે કોણ સાચું ને કોણ ખોટું? એવી જ રીતે ભગવાનનું પ્રાગટ્ય વાસુદેવ વ્યૂહથી વ્રજમાં થયું કે ભગવાનનું પ્રાગટ્ય વાસુદેવ વ્યૂહનો પ્રાગટ્ય મથુરામાં થયો. વિભિન્ન મત પ્રવર્તી શકે છે. ધ્યાનમાં એ રાખવાની વસ્તુ છે કે શુદ્ધાદ્વૈત તત્વદૃષ્ટિને કોઈ આંચ આવી નથી રહી. આમાં સાચો કોણ અને ખોટો કોણ એ તો કહેનાર પર છે. દરેકના એપ્રિહેન્શન જુદા જુદા હોઈ શકે છે. આના લીધે વાઈફ સિરિયસલી લઈને ગેટ આઉટ તો નથી કરી દેતી ને. તેથી કરીને આપણે પણ ગેટ આઉટ નહીં કરી શકીએ પ્રભુના પ્રાગટ્યને કે ના આ વાસુદેવ વ્યૂહ વ્રજલીલામાં થયા જ નથી, કે એમ પણ ગેટ આઉટ કહીને ના ન કહી શકીએ પ્રભુને કે પ્રભુ વાસુદેવ વ્યૂહ દ્વારા મથુરામાં નથી પ્રગટ થયા. તેમ વિભિન્ન મતને આપણે માન્ય રાખવા પડશે અને વિભિન્ન ટીકાકારોનો પણ લીલા દૃષ્ટિથી મત જે થઈ રહ્યો છે તેને પણ આપણે સ્વીકાર કરવો પડશે અને તે સ્વીકૃતિ આનંદ તરીકે સ્વીકાર કરવો પડશે. ક્લેશ તરીકે સ્વીકૃતિ અહીંયા યોગ્ય નથી. આમ ધવલ જે સ્વયં પુરુષોત્તમ છે અને તેમાં મિત્ર અને બિઝનેસ પાર્ટનર વ્યૂહો છે, એમ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ જણાતો નથી. તેથી કરીને આપણા ઓવર ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેબિલિટીઝના કારણે આવી બાબતોમાં આપણે ઝઘડો કરતા હોઈએ છીએ અને નથી સમજી શકતા કે વિભિન્ન ટીકાકારોનો મત જે છે તે ઇન્ટેલેક્ચ્યુઅલ બેઝિસ પર થઈ નથી રહ્યો, પરંતુ ઝઘડો એક મીઠો છે ઝઘડો અને તેમાં આનંદની દ્વારા અર્થ સમજવાનો છે. અને તેથી જ આ સર્વ જન્મ પ્રકરણમાં પ્રભુ અને પ્રભુના વ્યૂહોને પણ સમજવા જોઈએ. પ્રભુના અને પ્રભુના વ્યૂહનો જે પ્રાગટ્યને જગ્યા અને જે સમય છે તે પણ આવી રીતે આના બેઝિસ પર શુદ્ધાદ્વૈતના બેઝિસ પર સમજવું જોઈએ. લીલા દૃષ્ટિથી પણ એને સમજવું જોઈએ. અને દરેકે દરેક મતાંતર જે પ્રવર્તી રહ્યા છે આપણા જ ટીકાકારો વચ્ચે, તે મતાંતરને તત્વદૃષ્ટિથી નહીં લેવું જોઈએ, તેને લીલા દૃષ્ટિથી આનંદપૂર્વક માણવું જોઈએ. તેમ અહીંયા હું પુરુષોત્તમના વ્યૂહ વિચારથી પણ અહીંયા સંપન્ન કરી રહ્યો છું. વધુ જે વર્ણન છે પુરુષોત્તમના વ્યૂહોનો તે તત્ત અધ્યાયમાં તો આપણે કરીશું જ. તો તેથી કરીને વિસ્તારના ભયથી મેં વિસ્તાર નથી કર્યો પ્રભુના વ્યૂહોનો વર્ણન, પ્રાગટ્યનો વર્ણનનો. તેથી અહીંયા પ્રભુના વ્યૂહોનો વિચાર અહીંયા કર્યો, વર્ણન થયું. કોઈને અહીંયા કોઈ પ્રશ્ન હોય આ રિલેટેડ વર્ણનમાં તો કરી શકે છે. અને જો સમય આપણને મળશે તો આપણે અનવતાર કાલમાં પણ શું કર્તવ્ય બોધ છે તે પણ આપણે થોડું જોઈ શકીશું. કોઈને કોઈ પ્રશ્ન હોય તો અહીંયા આ વર્ણન પૂરતો જો કોઈ પ્રશ્ન હોય તો કરી શકે છે. પ્રણવભાઈનો એક પ્રશ્ન હતો, એમાં પ્રણવભાઈએ શ્રી મહાપ્રભુજીનો મત પૂછ્યો છે. હું પ્રણવભાઈને પહેલા પ્રશ્ન કરીશ કે તત્વદૃષ્ટિ ને લીલા દૃષ્ટિથી પહેલા વ્યૂહોનો વિચાર સમજમાં આવ્યો કે નહીં, અને પછી આપણે મહાપ્રભુજીનો મત આપણે જોઈ શકીશું. તો મને લાગે છે પ્રણવભાઈને મારે આ પૂછવું જોઈએ. બોલ આવી ગયો તારી પાસે. પ્રણવ ધવલ એ પોઈન્ટ સમજાઈ ગયો, તત્વદૃષ્ટિ ને લીલા દૃષ્ટિ. અને વેરી નાઇસલી એક્સપ્લેન કે જે મિત્ર ને બિઝનેસ પાર્ટનર નું જે એક્ઝામ્પલ આપ્યું એ સરસ રીતે કોરિલેટ થઈ જાય છે કે એવરી પર્સન ટીકાકારો નું પણ પોતાનું અલગ પર્સપેક્ટિવ હોય છે ને એ પ્રમાણે પણ અલગ મતભેદો છે. એટલે પણ ફાઇનલી વસ્તુ સાચી કે શુદ્ધાદ્વૈતની તત્વદૃષ્ટિને આંચ આવતો નથી, અને ધેટ ઇઝ ધ મેઇન કોન્સેપ્ટ બિહાઇન્ડ ઓલ ધેટ. મહાપ્રભુજીનો શું મત છે એ આપણે મહાપ્રભુજીના જે વંશજો છે, આચાર્ય ચરણો છે,
તેમના દૃષ્ટિથી મજા લઈને આપણે એને જોઈશું કે કયા કયા ટીકાકારોએ કેટલો મજા આપ્યો છે આપણને જુદા જુદા મત કરાવીને, અને એ આનંદને પરમાનંદ બનાવવું જોઈએ. તે પરમાનંદ રૂપ વર્ણન આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. નેક્સ્ટ ટાઈમ કે તેના અધ્યાયમાં મને લાગે છે કે તૃતીય અધ્યાયમાં તેનો વિશદ વર્ણન આવે છે. તો અધ્યાયમાં આવી જાય છે. હા, કે દ્વિતીય અધ્યાયની અંદર આપણે તેને લઈ શકીશું, આવરી લઈ જઈ શકીશું. એમાં ટીકાનો ખૂબ મજા આવી રહ્યો છે ટીકાકારોનો, તો એ પણ આપણે થોડોક તેની પર ધ્યાન આપીને થોડું સંક્ષિપ્તમાં જોઈ શકીશું. પૂરો તો વર્ણન આપણે નહીં જોઈ શકીએ, પણ ડેફિનેટલી આપણે એને ડિસ્કસ કરીશું. જયારે આવતું હોય જે શ્લોક કારિકામાં એના વાઇઝ લઈએ તો પેલી શું કન્ટિન્યુટી રહેતો હોય, આપણે જેને વાંચેલું હોય એને ખ્યાલ આવે કે અહીંયા આ વર્ણન આવેલું છે આ સંદર્ભમાં. આપણે અત્યારે બધું વર્ણન કરી લે તો પાછું એ વખતે ફરીથી રિકોલ કરવું પડે કે અહીંયા કઈ વાત આવી. હા, રાઈટ. એટલે જ મેં નથી લીધો વિસ્તાર કે ક્યાં છે પુરુષોત્તમ. રાઈટ, એટલે મેં વિસ્તાર નથી લીધો. તેથી આપણે એને વિસ્તારને આપણે તત્ત અધ્યાયમાં જ રાખીશું. અહીંયા બીજો કોઈ પ્રશ્ન છે વ્યૂહ માટે? કોઈનો કઈ વ્યૂહ નથી આમાં? મારો એક પોતાનો મંતવ્ય છે આ ટીકાકારોની સાથે સાથે કે હું આઈ એમ કાઇન્ડ ઓફ વિથ ધ મત ઓફ શ્રી હરિરાયજી. તો મારો પણ એક એમાં પોતાનો મત છે, અને હું પણ એમ જ માનું છું શ્રી હરિરાયજીના જેમ જ, જે શ્રી ગુસાઈજી નથી માની રહ્યા કે લેખકાર નથી માની રહ્યા, પણ શ્રી હરિરાયજી વિશદ વર્ણન કર્યો છે. તો મારો પણ આ મત છે કે શ્રી હરિરાયજીનો મત મને વધારે લીલા દૃષ્ટિથી ગમી રહ્યો છે, પણ એ તો ગમવાની વાત છે. એમાં તત્વ દ્રષ્ટિથી તો બધા સેમ જ કહી રહ્યા છે. પણ છે ને આગળ આવશે જેમાં બીજો પણ એક પ્રાદુર્ભૂત ને આવિર્ભૂતની જે પ્રક્રિયા જે સમજાવ્યું છે એનાથી પણ ઘણા ખુલાસા થઈ શકે છે. આપણે એ જ વસ્તુ આપણે એપ્લાય કરીએ તો ક્યાંક ત્યાં પ્રાદુર્ભૂત થઈ ગયો છે ને પછી આવિર્ભૂત થાય છે. એટલે એ શબ્દ પણ ઘણા ખુલાસા એકચ્યુઅલી મેં જયારે વાંચ્યું ત્યારે મને એનાથી ઘણા ખુલાસા થયા. એ સ્વરૂપ દ્વારા અને કાર્ય દ્વારા પ્રાગટ્ય છે, તેના દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ તેને. રાઈટ, કે જેનું જે વખતે કાર્ય હોય ત્યાં એ પ્રકટ કર્યું છે, અને એ અર્થમાં પુરુષોત્તમનું પ્રાગટ્ય ત્યાં છે. ઇવન આપણા જેમ તે એક્ઝામ્પલ આપી, ઇવન આપણે નોર્મલ લાઈફમાં પણ આપણું એ રીતની જ આખી લાઈફસ્ટાઈલ જ આપણે જ્યાં જે કાર્ય હોય છે, ઘરમાં ઘરનું હોય છે, ઓફિસમાં ઓફિસનું હોય છે, ફ્રેન્ડ સાથે ફ્રેન્ડ્સનું હોય છે, જ્યાં જે કાર્ય હોય એ કાર્ય પ્રકટ થાય તો એની યોગ્યતા વધારે છે. બધા જ એક સાથે પ્રકટ થઈ જાય તો મને નથી લાગતું એનાથી કોઈનું પણ પ્રયોજન થાય. એટલે એ જ વસ્તુ અહીંયા વ્યૂમાં કામ કરી રહી લાગે છે કે જે આ મથુરામાં જે કાર્ય હતું તો એ કાર્યના વ્યૂ દ્વારા પ્રભુએ કાર્ય કર્યું, અને ગોકુળમાં વ્રજમાં જે પર્પઝ હતો એ વ્યૂ દ્વારા પ્રભુએ કર્યો. એનો મતલબ પુરુષોત્તમ કોઈ જગ્યાએ નથી એવો નથી થતો, પણ જે કાર્ય હતું એ કાર્યના એ વ્યૂથી પ્રભુએ કામ કરેલું છે. એક્ઝેક્ટલી રાઈટ. એટલે વ્રજલીલામાં વંશસ્થાપન રૂપ જે ફંક્શન છે પ્રભુનો એ યુઝલેસ છે, કારણ કે ત્યાં વ્રજલીલામાં જો વંશસ્થાપન રૂપ ફંક્શન કરે તો વિપરીત લીલા અને રસાભાસ સ્થિતિ ઉત્પન્ન થઈ જાય. તેથી કરીને પ્રદ્યુમ્ન વ્યૂહ દ્વારા આપણે જો જાણીએ તો તે યોગ્ય ન ગણાય. તેવી રીતે લીલા દ્રષ્ટિથી વિચારીએ ને સમજાશે આપણને. એટલે એને રિવર્સ ઓર્ડરમાં મૂકીને જોઈશું ને તો વધારે ખ્યાલ થાય. જો ત્યાં વંશ સ્થાપન કરવા જશે તો તામસ ભક્તો નિરાશ થઈ જશે. અમને આ એક્સપેક્ટેશન જ નથી થઈ રહ્યું છે. એટલે એ દ્રષ્ટિથી વિચારીશું તો આનું પણ મને લાગે છે કે બધાને જો કોઈ વિચાર્યું હશે આ સંદર્ભમાં એને ઘણા બધા થયા હશે. જેને નહીં વિચાર્યું હોય તો એને વાંચી લેશો તો એનો આનંદ આવશે, એટલું જ હું કહી શકું. ઠીક છે, જો સમય હોય આપણે એને અનાવતાર કાલ સાથે પણ એક સંક્ષિપ્તમાં નિરોધ લીલાનો આપણે બોધ લઈ શકીશું, ને જો આપણે અનુકૂળ ન હોય નેક્સ્ટ સેશનમાં પણ જન્મ પ્રકરણ સાથે આપણે એનો લીલાબોધ લઈ
શકીએ છીએ, પણ ઇટ ડિપેન્ડ, જો સમય આપણી સાથે હોય તો. I will hand it over to નીરજભાઈ to decide કે આ પોઈન્ટ પર વાંધો નથી, પણ જો 10-15 મિનિટ આપણામાં જો હોય બધા પાસે જો તો આપણે લઈ શકીએ એમાં. ઠીક છે, આપણે 10-15 મિનિટ તો નથી, 5 મિનિટમાં મને લાગે છે કે એને વર્ણન કરી શકીશ, ને પછી જો કોઈ પ્રશ્ન હોય પણ આપણે એક કામ કરી લઈએ, આપણે એને એ વિચારી લઈએ, પછી આપણી પાસે રેકોર્ડિંગ તો છે, સાંભળીને પ્રશ્ન હોય તો નેક્સ્ટ ટાઈમ પર રાખીએ, એવું કરીએ. હા, નેક્સ્ટ ટાઈમ આપણે એનો પ્રશ્નોત્તરી રાખીશું. અનવતાર કાલ અને લીલા કાલ વચ્ચે સંબંધ. પ્રથમ તો શ્રી મહાપ્રભુજીએ રાસ પંચાધ્યાયીમાં વર્ણન કર્યું છે કે પ્રભુના આ સ્વ આનંદદાયીની, સ્વ આસક્તિદાયીની કૃપાની અનુભૂતિ જો કોઈને જ ન થઈ હોત, ક્યારેય પણ ન થઈ હોત, તો સાંપ્રત કાલમાં પણ પ્રભુના આવા અનુગ્રહના અનુસાર સાધના કે ફલની અનુભૂતિ પણ ન જ થાત. જેમ જો કોઈ કાલમાં વર્ષા દ્વારા જલવૃષ્ટિ થઈ હોય તો જ ત્યારબાદ વર્ષા દ્વારા જલ જે પ્રાપ્ત થયું પૃથ્વી પર તે નદી નાલા રૂપ વહી શકે છે, અને તે સ્ત્રોત દ્વારા પીવા માટે પણ સર્વજનોને ઉપલબ્ધ થઈ શકે છે. જો વૃષ્ટિ જ ન થઈ હોત, નદી નાલામાં પણ જલ આવી ન શકત, અને તેથી તે પીવી પણ ન હોત. એવી જ રીતે જો વર્ષારૂપી પ્રભુની આ નિરુપાધિક સ્વ આસક્તિદાયીની કૃપા નિરુદ્ધ લીલા દ્વારા ભૂતલ પર પ્રગટિત નહીં થઈ હોત, તો સાંપ્રત કાલમાં પણ, અનવતાર કાલમાં પણ તેવી અનુભૂતિ થવી અશક્ય છે. આમ પુષ્ટિ ભક્તિ માર્ગનો મૂળ નિરોધ લીલા છે. દ્વિતીય સંગતિ. લીલા કાલમાં પ્રભુ દ્વારા, અવતાર દ્વારા જ આ પ્રકારનો નિરોધ સિદ્ધ થઈ ગયો છે, પરંતુ સાંપ્રત કાલમાં, પ્રભુના અનવતાર કાલમાં, પ્રભુના મુખારવિંદ અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યના કારણે આ લીલા કાલમાં જનિત ભગવદ આસક્તિ રૂપ જે સિદ્ધ થઈ ગયો છે, તેવો જ ભગવદ આસક્તિ રૂપ નિરોધ રૂપ ફલની પ્રાપ્તિ સાંપ્રત કાલમાં શ્રી મહાપ્રભુજીના ઉપદિષ્ટ સિદ્ધાંતો દ્વારા, ષોડશ ગ્રંથ વગેરે ગ્રંથોના સિદ્ધાંતને આચરવાથી, યથાર્થ પાલન કરવાથી અનવતાર કાલમાં પણ આ સાધના અપેક્ષિત છે. ભક્તિરૂપ સાધના દ્વારા આ નિરોધ રૂપ, સર્વાત્મ ભાવ રૂપ ફલ પણ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અનવતાર કાલમાં મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર આચરણ અને યથાર્થ આચરણ દ્વારા જ શક્ય બની શકે છે, અન્યથા નહીં. ત્રીજો, લીલા કાલમાં પ્રભુએ ત્રિવિધ પ્રકારના ભક્તોનો નિરોધ સિદ્ધ કર્યો છે, તેમ સાંપ્રત કાલમાં પણ પુષ્ટિજીવ ત્રિવિધ હોઈ શકે છે. લીલા કાલમાં ભક્તોના ગુણોને નિર્ગુણ અવસ્થા સુધી પહોંચાડવા સ્વયમેવ પ્રભુએ સ્વરૂપ અને લીલા દ્વારા કર્યો છે. અનવતાર કાલમાં ત્રિવિધ ભક્તો છે જ, પણ યોગ્ય ધર્માનુસરણ શ્રી મહાપ્રભુજી દ્વારા ઉપદિષ્ટ સિદ્ધાંતોનું યથાર્થ પરિપાલન દ્વારા સ્વયમેવ પોતાના ગુણોને નિર્ગુણાવસ્થામાં પહોંચાડવા રૂપ સાધન તો આચરવા પડશે, અને યમુનાષ્ટકમાં નિર્ગુણાવસ્થાનું વર્ણન અને શ્રી વલ્લભ મહાપ્રભુજીના સ્તોત્રોના દ્વારા નિર્ગુણ અવસ્થા રૂપી ફલ પણ આપણે સુલભ થઈ શકે છે. લીલા કાલમાં પ્રભુના સાધન નિરોધ રૂપના અંગતયા સર્વલોક ગોચર અને સર્વ ભક્તોના અનુરૂપ બાહ્ય પ્રાગટ્ય દ્વારા થયો છે. સાંપ્રત કાલમાં પણ પ્રભુનો નિર્હેતુક બીજવરણ એટલે કે બ્રહ્મ સંબંધ અને સમર્પણના સિદ્ધાંત દ્વારા સિદ્ધ થઈ ગયો છે. પ્રભુ જીવના સર્વ પ્રકારના દોષોને ગણકારતા નથી, જો જીવ સર્વ સમર્પણ કરીને ભગવદ સેવામાં પ્રવૃત્ત થાય તો. આમ પ્રભુ દ્વારા આ સાધન નિરોધ જ થઈ રહ્યો છે ને, જેથી કરીને બ્રહ્મ સંબંધ મંત્રમાં
આમ શ્રીમદ વલ્લભ મહાપ્રભુજી દ્વારા પ્રદત્ત બ્રહ્મ સંબંધનો વર્ણન પણ આ સાધન નિરોધ રૂપ અનવતાર કાળમાં થઈ રહ્યો છે. પ્રભુનો વસુદેવજી અને નંદરાયજીના ગૃહમાં પ્રાગટ્ય એ સૂચવે છે કે અનવતાર કાળમાં પણ સગુરુદેવના દ્વારા પોતાના ગૃહમાં પુરુષોત્તમ આવિર્ભાવ પણ પ્રભુ રૂપાંતર સ્વીકાર કરીને ભક્તના ગૃહ વર્ણાશ્રમ ભાવાનુરૂપ થઈને રૂપાંતર સ્વીકૃતિ, જે તૃતીય અધ્યાયનો મુખ્ય વર્ણ્ય વિષય છે, તે ભક્તના ગૃહમાં પણ રૂપાંતર સ્વીકૃતિ થઈ શકે છે અને સેવા અંગીકાર કરે છે. આ પ્રમાણે એક મહદ સાધન રૂપ સાધન નિરોધ અનવતાર કાળમાં પણ શ્રી મહાપ્રભુજીના કારણે થઈ રહ્યો છે. આમાં 6 મુદ્દાઓ અનવતાર કાળમાં નિરોધાર્થ, જે અવતાર કાળ અને અનવતાર કાળ સાથે અહીંયા સંગતિ થઈ અને કર્તવ્ય બોધ થયો. જન્મ પ્રકરણમાં આવતા અધ્યાયો નો બોધ, તેના મહાપ્રભુજીના સ્તોત્ર સાથે સંગતિ આપણે તે તત્ત અધ્યાય દ્વારા આપણે તેમાં કરીશું વિસ્તાર સહિત. ખૂબ સુંદર. અહીંયા આ મારો